50 ઓવરનો પહેલો દડો મેં જુનાગઢમાં નાખ્યો તો એક ખેલાડી દડો નાખું એ પહેલા આઉટ થઈ ગયો. જુનાગઢ વિસાવદરનો કોંગ્રેસનો ઉમેદવાર હિટ વિકેટ આઉટ. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ લઈને કોઈ 12 વર્ષનો છોકરો મેન્ડેટ લઈ ગયો. કોંગ્રેસના પ્રમુખ ટીવી ઉપર બોલતા હતા કે અમારા ઉમેદવારનું ફોર્મ એક 12 વર્ષનો છોકરો લઈને વયો ગયો છે, અમે કાનૂની સલાહ મેળવી રહ્યા છીએ. 12 વર્ષના છોકરા ફોર્મ લઈને વયા જાય, એમાં કાનૂની સલાહ શું લેવાની હોય? આ વખતે અમે તમારો મેળ પડે એમ છે ને. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બની રહ્યા છે, ગુજરાતમાં એની સરકાર બનવાની છે, 5 વર્ષ તમારે પોરો ખાવાનો છે. આ દરમિયાન તમે ચૂંટણી રમજો. મેન્ડેટ કેમ પોગાડવા આવું તેવું બધું પાકું કરો, પછી આવતે વખતે જોયું જાય. મિત્રો, અમારી બાજુ મતદાન થઈ ગયું અડધા ભાગમાં. એવું મતદાન કર્યું છે, અહીં જેઠાલાલ બેઠો અમારે કોડીનાર 80% મતદાન હોથા કાઢી નાખ્યા છે. જો આનો આ કરંટ તમે આની કોઈ કાઢો ને તો ભાજપનું બુલડોઝર ફરી જવાનું. મિત્રો, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈને હંફાવવા માટે અને ઘેરવા માટે દિલ્હીથી કોંગ્રેસના ધાડા ઉતર્યા. વડાપ્રધાન સોનિયાબેન, રાહુલભાઈ બાજરાના ખેતરમાં ડુંડામાં દાણા ચડે ને વૈયા ઉતરે ને એમ ઉતર્યા. એને ખબર નહીં કે મહેણાના ગામે ગામ ગોફણી વાળા છે. એકે વયું ક્યાંય ઉતરે નહીં, એકે ખેતરમાં એ ભલામણ કરવા આવ્યો છે. મિત્રો, દેશના વડાપ્રધાન ગુજરાતમાં ચૂંટણીની સભા કરે, સભામાં એવું બોલે કે આ રાજ્યમાં લઘુમતીઓ સલામત નથી. મનમોહનસિંહજી, તમે ગુજરાતમાં એવું બોલ્યા કે લઘુમતીઓ ગુજરાતમાં સલામત નથી. આ અડધું વાક્ય છે. દેશના વડા છો, તમારી પાસે હિન્દુસ્તાનના તમામ રાજ્યની માહિતી હોય. અમે એવું માનીએ છીએ કે ગુજરાતની પણ તમારી પાસે હશે, અને માહિતીના આધાર ઉપર તમે બોલ્યા હશો ગુજરાતમાં લઘુમતીઓ સલામત નથી. દેશના કયા રાજ્યમાં સલામત છે એમને જણાવવા એ ગુજરાતીઓનો હક છે. અમારે જાણવું છે. જ્યાં સલામત હોય ત્યાં મોકલીએ. ગુજરાતમાં સલામત નથી. તમે ભારતના વડાપ્રધાન છો. મિત્રો, એ બીજો મુદ્દો કીધો, ગુજરાતમાં પાણીની તંગી છે. અરે આ 2012 નું ભાષણ છે, ક્યારનું ભાષણ?